સરદાર 150 અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલની ઠેર ઠેર 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે। ત્યારે આ ઉજવણીના ભાગરૂપે તારીખ 16થી 23 નવેમ્બર દરમિયાન 21 જિલ્લામાં યુનિટી માર્ચ યોજાશે। પદયાત્રા આવતીકાલે સવારથી અમદાવાદના નિકોલ ખાતેથી પ્રારંભ થશે, જ્યાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે। લોકોની વચ્ચે એકતાની ભાવના ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે પદયાત્રા યોજાશે, કે જેમાં વ્યસન મુક્તિ, સ્વચ્છતા, વૃક્ષારોપણ સહિત વિવિધ મુદ્દા પર જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે પદયાત્રામાં અલગ અલગ રૂટ નક્કી કરાયા છે। તેમજ વધુમાં વધુ લોકોને આ યાત્રામાં જોડાવા માટે કલેક્ટર દ્વારા આહવાન કરાયું છે। તેમણે જણાવ્યું કે આ પદયાત્રામાં દરેક વ્યક્તિ અને દરેક સંસ્થા જોડાય। આયોજન માટેની જવાબદારી નોડલ અધિકારીને અપાઈ છે। યાત્રાને લઈને કમિટીની રચના કરાઈ છે, જેમાં સામાજિક આગેવાનો પણ રખાયા છે। કાર્યક્રમની શરૂઆત સરદાર પટેલની પ્રતિમાને ફોટો રાખી પુષ્પાંજલિ દ્વારા કરાશે। મારફત મારે દરેક અમદાવાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય દરેક જિલ્લાના દરેક લોકો જોડે મારી એક વિનંતી છે કે આ પદયાત્રામાં જોડાય। સરદાર સાહેબ જે રાષ્ટ્ર પ્રત્યે જેને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે જે સરદાર સાહેબને જે પ્રયાસો કરવામાં આવ્યું છે, હવે આપના ભારતના 2047માં જ્યારે વિકસિત ભારતના તરફ લઈ જવાનું છે, તો દરેક લોકોનું કન્ટ્રીબ્યુશન આપને ની જરૂરિયાત રહેશે। અને આગામી સમયમાં જેટલા પણ દેશ સામે પડકારો છે, આ પડકારોને પૂરી પાડવા માટે આપના દેશના સમગ્ર યુવાનો, લોકો, ભાઈઓ બહેનો બધા લોકો જ્યારે એક સાથે એકતાના સાથે આગળ વધશે, તો 100% આપને 2047માં માનનીય મહાત્મા ગાંધીજીના સપનું હોય કે માનનીય વડાપ્રધાન શ્રીના જે સપનું હોય, આ સમગ્રપણે આપને પૂરી પાડી શકશું।